ઓકે, આગળ આપણે હેલો આલ્કેનની રાસાયણિક પ્રક્રિયા છે એના ઉપર આપણે ચર્ચા કરતા હતા અને એની અંદર પ્રથમ બે પ્રક્રિયાઓ આપણે જોઈ. કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જેમાં આપણે SN1 SN2 અને કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો અવકાશ રસાયણ દૃષ્ટિકોણની વાત કરી. આ અવકાશ રસાયણ દૃષ્ટિકોણમાં પણ આપણે બે બાબતોની ચર્ચા કરી. કઈ કઈ બે બાબતોની ચર્ચા કરી આપણે? એની અંદર ક્રિયાશીલતા અને સાથે સાથે આપણે જોઈતું કિરાલિટી અને પછી આપણે જોઈતું ધારણ, વ્યુત્ક્રમણ, ધારણ અને રેસિકીકરણ આની વાત કરી હતી. અને વ્યુત્ક્રમણ અને રેસિકીકરણ કઈ રીતે જોવા મળે છે SN1 SN2 માં, તો આ બાબતની પણ ચર્ચા આપણે આની અંદર કરી હતી. બરોબર. અને પછી બીજી પ્રક્રિયા આપણે કઈ જોઈ હતી? બીટા વિલોપન પ્રક્રિયા. આપણે જોઈતું કે હેલો આલ્કેન છે, બરાબર છે, એ કેવોલ્ટ સાથે પ્રક્રિયા કરે ત્યારે એની પાસે બે રસ્તા હતા. ક્યાં ક્યાં? વિસ્થાપન અને વિલોપનના. તો ક્યાં જશે એનો આધાર આપણે કીધું તો બે પ્રક્રિયક તમારો છે એના કદ ઉપર, એના સ્વભાવ ઉપર, બરોબર. એ જ પ્રમાણે જે તમારો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે એનું કદ છે, એનો સ્વભાવ કેવો છે, એને સરળતા ક્યાં મળે છે એના ઉપર એ રસ્તો પકડશે કે વિસ્થાપનમાં જશે કે વિલોપનમાં જશે. જો વિસ્થાપનમાં જાય તો ફરી પાછા બે રસ્તા મળતા હતા, SN1 અને SN2. ઇઝ ઇટ ક્લિયર આ બાબત ઉપર સંપૂર્ણપણે? બરાબર. તો બે પ્રક્રિયાઓ છે. ત્રીજી પ્રક્રિયા ઉપર આપણે આગળ વધીએ. ત્રીજી પ્રક્રિયા તમને આપી છે. કઈ પ્રક્રિયા આપી છે? ધાતુઓ સાથેની ઓકે, ચાલો શું જોવાનું છે આપણે? ધાતુઓ સાથેની પ્રક્રિયાની વાત કરી છે. હવે જો આ ધાતુઓ સાથેની પ્રક્રિયા કેવી રીતે થાય, શું થાય, શા માટે થાય, આની ચર્ચા આપણે શું કરશું? આપણી પાસે મૂળ પદાર્થ કોણ છે અત્યારે? શેની રાસાયણિક પ્રક્રિયાઓ આપણે ભણીએ છીએ? તો કે આપણે મૂળ રાસાયણિક પ્રક્રિયાઓ કોની ભણીએ છીએ? હેલો આલ્કેન. આ સીધી અને સિમ્પલ વાત એક મગજમાં ઘુસાડવાની છે કે આપણે પ્રક્રિયા ભણીએ છીએ કોની? હેલો આલ્કેન. સપોઝ આપણે કોઈ ધાતુ સાથે આની પ્રક્રિયા કરશું, કરવાના જ છે, ટોપિક છે એટલે કરશું, તો સીધી અને સિમ્પલ વસ્તુ એ છે આપણી પાસે કે અહીંયા કંઈક વિસ્થાપન થવાનું છે, બરોબર. અહીંયા ડેલ્ટા પ્લસ હોય, અહીંયા ડેલ્ટા. આપણી ધાતુ પાસે સદાકાળ તમને ખબર જ છે શું હોય? જ્યારે ડેલ્ટા માઈનસ જનરલી હોઈ શકે, ક્યારે પણ ના હોય. તો હવે શું થશે આની અંદર? કે સર હવે આ હાઇડ્રોજન દૂર થઈ ગયા તો આ તો પાછો આવી ના શકે. એટલે થશે કેવું? તો કે આ M જે છે કે તમારું મેટલ છે, એ મેટલ આ R અને X ની વચ્ચે ગોઠવાશે. ક્યાં ગોઠવાશે? R અને X ની વચ્ચે ગોઠવાશે. એટલે અહીંયા તમારું બનશે R M અને આ X. એટલે આ જે સંયોજન બને ને, બરોબર છે, આ સંયોજન જે બન્યું અને ખાસ કરીને કાર્બધાત્વિક સંયોજન કહેવાય. શું કહેવાય? શા માટે કાર્બધાત્વિક સંયોજન કહેવાય? કે અહીંયા કઈ નહીં હોય તો કાર્બન હશે અને અહીંયા તમારી પાસે છે મેટલ. તો કાર્બન અને ધાતુ એ બે જોડાય છે. કોણ જોડાય છે? કાર્બન અને ધાતુ. આ બંને જોડાય છે એટલે આને કયું સંયોજન કહેવાય? કાર્બધાત્વિક સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. આ સંયોજનો દરેક ધાતુ સાથે પ્રક્રિયા કરે કે નહીં, કે ઓછા કરે કે વધુ કરે, આની સંશોધન રૂપે અથવા તો આનું કાર્ય છે એ ઈસવીસન 1900 ની અંદર વિક્ટર ગ્રિગ્નાર્ડ નામના વૈજ્ઞાનિકે આ પ્રક્રિયા આપી. શું આપી હતી? કાર્બધાત્વિક સંયોજન માટે. એને શું કીધું કે તમારો જે હેલો આલ્કેન છે RH, આ હેલો આલ્કેનની પ્રક્રિયા આપણે મેગ્નેશિયમ ધાતુ સાથે કરવાની, કમ્પલસરી ધાતુ આપી એમ કરે. મેગ્નેશિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવાની છે અને શુષ્ક ઇથરમાં, શેની અંદર? શુષ્ક ઇથરની અંદર આ પ્રક્રિયા કરવાની છે. એટલે મેં તમને હમણાં કીધું તેમ થશે. શું થશે? RMgX. આ પ્રકારની પ્રક્રિયા છે બધી. હવે એને આપણે સમજવાનું અંદર બંધ ક્યાં પ્રકારના હશે. આ પહેલી વાત સમજો. એને એવું કીધું કે R અને Mg વચ્ચેનું જે બંધ છે એ તમને ખબર છે ડેલ્ટા પ્લસ હોય, અહીંયા ડેલ્ટા પ્લસ હોય, બરોબર. અહીંયા ડેલ્ટા પ્લસ હોય, હવે ડેલ્ટા માઈનસ થઈ જાય. સમજો આ મુદ્દે R અને Mg વચ્ચે કોણ વધારે વિદ્યુત ધન ને વિદ્યુત ઋણ કોણ થાય? કાર્બન. અને ધાતુમાં સૌથી વધારે વિદ્યુત ઋણ કોણ? કાર્બન. આ ધન. હેલોજન અને આની અંદર કોણ ધન ને કોણ ઋણ?
આ માઈનસ તો આ પ્લસ તો 2 ડેલ્ટા પ્લસ છે. ઇઝ ઇટ ક્લિયર? આ વસ્તુ મગજમાં બેઠી આખી બરાબર. હવે શું થાય તો હવે આપણે એવું કીધું ભાઈ આ બંધ જે તમારો બન્યો r અને mg વચ્ચેનો આ કેવો બને તો કે આ બંધ છે ને આને સહસંયોજક બંધ કેવો કહેવાય. અને ભેગો ભેગો આપણે ધ્રુવીય બંધ પણ કહી શકીએ. ધ્રુવીય સહસંયોજક શું કામ કે વિદ્યુત ધ્રુવતાનો તફાવત પડે. હવે મેગ્નેશિયમની વિદ્યુત ધ્રુવતા 1.2 કાર્બનની 2.5 તો ગેપ છે આ સદંતર દેખાય આપણે. પણ આ બંધની સાપેક્ષે જે આ બંધની જો વાત કરીએ મેગ્નેશિયમ અને હેલોજન બંધની તો સીધી અને સિમ્પલ વાત છે કે આ બંધ આયનીય છે. મેં તમને આગળ પણ સમજાવ્યું કે આયનીય બંધ સહસંયોજકમાં બીજું કઈ ન હોય વિદ્યુત ધ્રુવતાનો ગેપ હોય. આમાં તમને ખબર છે Mg અને X વચ્ચે વિદ્યુત ધ્રુવતાનો મોટો તફાવત હશે ઇન કમ્પેરિઝન વિથ R અને Mg. C અને Mg બંધની સાપેક્ષે Mg અને X બંધ છે એના વિદ્યુત ધ્રુવતાનો શું હશે તફાવત હશે. તો સીધી વાત છે આ બંધને આપણે સહસંયોજક એટલા માટે બોલ્યા બાકી આયનીય કહી શકત ગેપ મોટો છે પણ આની સાપેક્ષ આને કેવો પડે સહસંયોજક કેવો પડે. આ બંધ તમારો કેવો છે આ મગજમાં બેઠો આયનીય બંધ શા માટે મેં કીધું કારણ કે અહીંયા વિદ્યુત ધ્રુવતાનો તફાવત મોટો છે બરોબર. અને જનરલી હેલોજન તરીકે ક્લોરીન અને બ્રોમિન ને આપણે લેવાના છે. કોને લેવાના છે ક્લોરીન અને બ્રોમિન. તો સીધી વાત છે કાર્બન કરતા હેલોજનની વિદ્યુત ધ્રુવતા તો વધુ જ હશે. ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ કાર્બન કરતા તો હેલોજનની વધુ જ છે અને વધુ છે એના માટે આ ગેપ અધીમાં Mg તો કોમન છે ધન તરીકે ઋણ તરીકે આપણે કમ્પેરિઝન કરવાની છે. તો સીધી વાત છે આ બંધ છે એ કેવો બંધ થઈ જશે આયનીય બંધ થઈ જશે બરાબર. હવે આ જે પ્રક્રિયક તમારો બન્યો RMgH આ પ્રક્રિયકને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કહેવાય. શું કહેવાય ગ્રિગ્નાર્ડ. શા માટે પણ તમને ખબર પડી કે શા માટે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કીધું કારણ કે ગ્રિગ્નાર્ડે સંશોધન કર્યું છે સિન્થેસિસ કર્યું છે. તો સીધી વાત છે ગ્રિગ્નાર્ડનું નામ બધા આપણું નામ તો આપે નહીં બરાબર. ચાલો ઓકે તો હવે આની વાત કરીએ તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા છે એની આપણે ભૌતિક ગુણધર્મો જનરલી કરીએ એવું કહેવાય કે આ સહસંયોજક બંધ છે આયનીય બંધ છે ધ્રુવીય બંધ છે આની સંખ્યા કે હવે બીજી વાત કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા છે એ જનરલી જો થોડા એવા પણ પાણીના સંપર્કમાં કે પ્રોટોન વાળા ભાગના સંપર્કમાં આવે તો સીધું એનું જળ વિભાજન થઈ જાય. થોડા એવા પણ પાણીના સંપર્કમાં આવે એટલે સીધું પ્રોટોનેશન થાય એટલે સીધું એનું શું થઈ જાય જળ વિભાજન થઈ જાય. એટલા માટે એને શુષ્ક ઇથરમાં રાખવામાં આવે છે. પછી પાણીવાળો કોઈ પણ થોડો ઘણો ભાગ હોય બરાબર એમોનિયા છે કે આલ્કોહોલ છે કે થોડો ઘણો પણ ભાગ આવે અને એમોનિયા જે વાયુ હોય દ્રાવણ બને કેવું હોય જલીય દ્રાવણ બને કે ભેજના સંપર્કમાં પણ આવે તો પણ સીધું એનું શું થઈ જાય જળ વિભાજન આ બંધ સીધા તૂટી જાય બરાબર છે. એટલે આ જે RMgX તમારું જે બન્યું બરોબર એની જો પ્રક્રિયા તમે પાણી સાથે કરો બરોબર છે તો અહીંયા તમને ખબર છે કોનું કોનું શું થાય બરાબર. તો અહીંથી પેલો બંધ છે કયો તૂટશે સીધો બરોબર. આ બંધ છે સીધો તૂટી જાય R અને Mg વચ્ચે કારણ કે આ તો પ્રબળ હોય ને આયનીય બંધ સહસંયોજક થાય બરોબર. આ બંધ તૂટશે અહીં તમને ખબર છે ડેલ્ટા માઈનસ છે અહીંયા શું છે ડેલ્ટા પ્લસ અહીંથી પણ તમને ખબર છે H પ્લસ OH માઈનસ કોણ ક્યાં જાય તમને બહુ સારી રીતે ખબર છે. એટલે અહીંયા મળી ગયો તમારો આખો આ ખબર પડી કે આખો R માં હાઇડ્રોજન ક્યાં જોડાય આ H વત્તા અહીં આવી રીતે લખાય Mg OH અને X Mg OH અને કારણ કે OH પહેલા ન લખાયનું કારણ માત્ર એટલું છે પહેલા જનરલી સાઇડમાં ધન આયન પછી ઋણ આયન Mg2+ એક OH માઈનસ એક X માઈનસ આપણે કેમ કે MgCl2 એના બદલે આપણે આવું પણ લખી શકીએ MgCl અને Br વસ્તુ તો થઈ શકે છે કે Mg ઉપર 2+ એક Cl માઈનસ એક Br એટલા માટે જનરલી આ પ્રમાણે લખાય કે MgOH અને X. તો આ એક બીજી પદ્ધતિ બની ગઈ બરાબર કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયામાંથી હાઇડ્રોકાર્બનની બને અથવા તો હેલો આલ્કેન માંથી હાઇડ્રોકાર્બનની બનાવે સમજવા. પહેલા આપણે ઊંધું કર્યું યાદ કરો હાઇડ્રોકાર્બન માંથી હેલો આલ્કેન ની બનાવટ આપણે કઈ રીતે યાદ આવે છે તમને આખી વસ્તુ બરાબર છે. હવે આ ઊંધું થઈ હેલો આલ્કેન માંથી હાઇડ્રોકાર્બન ની બનાવટ વાયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. હવે આખી વસ્તુ તમે સમજો બરાબર કે આ વસ્તુ છે આની અંદર થઈ શકે. ઇઝ ઇટ ક્લિયર? આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા ખ્યાલ પડી જાય કેવું છે. એક આવી એક પ્રક્રિયા બીજી તમને સાથે સાથે આપી છે એ પ્રક્રિયાની આપણે વાત કરીએ એકદમ સરળ અને સિમ્પલ પ્રક્રિયા છે વુડ્સ પ્રક્રિયા. હવે આ વુડ્સ પ્રક્રિયા છે એ શું છે
આ વુડ્સ છે એ વૈજ્ઞાનિકનું નામ છે, લાકડા પ્રક્રિયા નથી. લાકડા જોડાઈને ના ભાગી જાય કઈ નવું બને એવું કઈ છે નહીં. વુડ્સ વૈજ્ઞાનિક નથી, એકદમ સિમ્પલ અને સોબર પ્રક્રિયા છે. વુડ્સ પ્રક્રિયાની અંદર શું થયું કે તમારો જે હેલો આલ્કેન છે એ હેલો આલ્કેનની સોડિયમ સાથે કોની હાજરીમાં શુષ્ક ઇથરની સાથે પ્રક્રિયા કરતા. હવે આ વસ્તુ લગભગ સમાન છે હેલો આલ્કેનની ધાતુ સાથે પણ વસ્તુ બેમાં બદલશે, નિપજ બેમાં જુદી મળશે, સમાન મળશે નહીં. અહીં ન મળે એનું કારણ છે સોડિયમ વચ્ચે દાખલ ન થયો થયો છે. શા માટે ન થઈ શકે? એની પાસે સંયોજકતા એક જ છે, મેગ્નેશિયમ પાસે સંયોજકતા બે છે એટલે વચ્ચે જોડાઈ શકશે. બરોબર, અહીંયા સોડિયમ છે વચ્ચે જોડાઈ શકવાનો નથી જોડાઈ શકે એટલે શું થશે? x છે એનું રિપ્લેસમેન્ટ થશે. બરાબર છે, કોની હારે જોડાશે? સોડિયમ. પ્રશ્ન એ આવે છે કે આ સોડિયમ હારે જોડાઈ જાય, આ તમને ખબર પડી ગયો NaX. હવે R નું શું થાય? તો કે R નું બીજું કાઈ ન થાય, બે મોલ હારે પ્રક્રિયા કરી નાખવાની. એટલે અહીંયા R અને R આવી ગયું, અહીંયા હું આવી ગયું બે સોડિયમ ના મોલ. ખ્યાલ પડ્યો આખી વસ્તુ? એનો મતલબ એ ડબલ સંખ્યા ધરાવતા કાર્બન છે તમને મળ્યા. કેટલા કાર્બન મળ્યા તમને? ડબલ સંખ્યા ધરાવતા. માનો કે હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું, અહીંયા CH3Cl છે, એની પ્રક્રિયા તમારે કોની હારે કરવાની છે? સોડિયમ સાથે. તેની હાજરીમાં શુષ્ક ઇથરની હાજરીમાં. હવે અહીંયા છે ને જનરલી મુક્ત મૂલકથી આને છૂટા પાડી દેવા. કેવી રીતે છૂટા પાડી દેવાના? પોતપોતાના ઇલેક્ટ્રોન લઈને છૂટા પડે. એટલે એને હારે કોણ જોડે જાય? પહેલા તો Cl. બરોબર છે, એટલે NaCl બની ગયું. વત્તા અહીંયા કોણ હોય છે? જુઓ CH3 મુક્ત મૂલક હોય તો હવે કેટલા મોલ લેવા પડે તમારે ફરજિયાત? બે વખત. મુક્ત મૂલક છે લાંબો સમય અસ્તિત્વ ન ધરાવે એટલે બીજો મુક્ત મૂલક પાછો છૂટો પડ્યો. અહીંયા તો બે મોલ NaCl બની ગયા. બરાબર છે, આ મુક્ત મૂલક ને આ મુક્ત મૂલક એકબીજા સાથે જોડાઈ જાય એટલે શું બની જાય? CH3. અહીંયા ક્લોરોમિથેન હતું, એમાંથી બની શું ગયું? ઇથેન. એટલે આની એક ખાસિયત એ છે વુડ્સ પ્રક્રિયાની કે બમણી કાર્બન સંખ્યા ધરાવતી નિપજ છે એ તમને આપે. જ્યારે ક્યારે પણ તમને જો આવું પૂછવામાં આવે કે બમણી કાર્બન સંખ્યા ધરાવતી તમારે આલ્કેન જોતો હોય, શું જોતું હોય? બમણી કાર્બન સંખ્યા ધરાવતો આલ્કેન, તો તમારે એની વુડ્સ પ્રક્રિયા કરવી પડે. ક્લિયર છે? સમજમાં આવે છે આખી વસ્તુ? ઓકે, આને વધારે ક્લિયર કરવા માટે આપણને એક એક્ઝામ્પલ છે એ આપવામાં આવેલું છે લખાણ સંબંધિત. જો 10.9 નંબર છે. બે માર્કમાં કદાચ આવડો આખું પૂછી નાખે તો ખોટું ના કહેવાય. નીચેના પૈકી શું ગોતવાનું છે તમારે? A B C D E R અને R ડેશ આટલાને ઓળખવાના છે. આ બધાયનો અડધો માર્ક આપે ને તોય 2 માર્કમાં ઘટે. અહીંયા B વત્તા M પ્રક્રિયા કરવાની છે શુષ્ક ઇથર. અહીંયા કઈ તમારો શું છે? A છે. આ કઈ A મળશે. આ A નું પાછું આપણે શું કરવાનું છે? જળ વિભાજન. એટલે આપણને શું મળશે? B. પછી પાછી બીજી પ્રક્રિયા કે R B વત્તા બને એવું છે બીજું R BR વત્તા અહીંયા પાછું તમારે જવાનું છે શુષ્ક ઇથર. અહીંયા મળશે તમને C. તમારે આ પણ ગોતવાનું છે. આ R ગોતવાનું છે. પછી એને આગળ પ્રક્રિયા કરી છે ના D2 તો કરે તો આવું મળે છે CH અહીંયા D અને અહીંયા થયું તો પાછું વચ્ચે અહીંથી પકડે છે શું? R ડેશ. આ તમારે ગોતવાનું છે R ડેશ અને X.
એની જો એમજીઆર પ્રક્રિયા કરે તો એને શું મળે છે ડી મળે છે આ ગોતવાનો ડી છે જળ વિભાજન કરો તો એને મળે છે ઈ બરાબર આ સાઈડ એને સોડિયમ વિથ ઇથર તો એને આવું મળે છે આવું લખી નાખીએ તો ચાલે એમાં કઈ બીજી જરૂરિયાત નથી બરાબર એટલે આપણે તમને ખબર છે પણ આવું કોણ હોય કાર્બન હોય ચાલો આની અંદર બે પ્રક્રિયાઓ છે જે આપણે અત્યારે અભ્યાસ કર્યો એ બે કઈ કઈ વિજ્ઞાન પ્રક્રિયા અને જો અહીંયા તમને a બરાબર ખબર પડશે શું બને a બરાબર તો કે વિજ્ઞાન પ્રક્રિયામાં આપણે ખ્યાલ છે શું કરવાનું તમારે ખાલી આ mg અને આ શું થઈ ગયો તમારો હવે H2O વડે જળ વિભાજન કરો તો પણ તમને ખબર પડી જાય શું થાય બેન્ઝીન નથી એ માતાજી સાયક્લો હેક્સેન વત્તા MgOH જો આને R તરીકે એમને સ્વીકારી લો અત્યારે તો તમને C તરીકે શું નિપજ મળે તો કે R Mg Br પણ આ R તમારે હજી શોધવાનું છે બાકી R આપણે ગોતવાનું છે બરોબર A હોય તો આ હોય તો એવું હોય તો B હવે એને કીધું આ RMgBr છે ને એને D2R એ પ્રક્રિયા કરીએ ને તો CH3CHB અને CH3 મળે છે તો તમે વિચારો કે R બરાબર શું હશે CH3CH3 હોય કે ના હોય ખ્યાલ પડે તો જ આવું બને ને એને કારણ કે આનું તમે D2R એટલે H2O જ છે હાઇડ્રોજનનો સમસ્થાન જળ વિભાજન તો જ હાઇડ્રોજન ક્યારે આવે અહીંયા આ D છે એ કોણ છે સમજો તમે હાઇડ્રોજન અહીં હાઇડ્રોજન ક્યારે આવે આ R બરાબર શું હોય આ ખ્યાલ પડે આખી વસ્તુ એનો મતલબ કે જો R બરાબર આવું લઉં તમે સમજો કે CH3 CH2 અને CH3 આવું હોય તો જ થાય ને મતલબ R બરાબર આવું હશે તમારું કેવું CH3 CH CH3 આ Mg અને Br કરો હવે જળ વિભાજન મળશે બરોબર અને અહીંયા આવું તો જ થાય જો અહીંયા શું છે તમારી પાસે CH3 CH CH3 ખ્યાલ પડે છે આખી વસ્તુ એવું લિંકમાં ઓકે સેમ હવે પાછળ શું ગોતવાનું છે R ડેશ X અહીંયા હું આપ્યું છે D અને હવે હું આપ્યું છે E હવે જો તમે R ને M ને લઈ લ્યો MGR એ પ્રક્રિયા કરો તો હું આપે તમને R ડેશ Mg અને X આવું આપે કે ના આપે બરોબર આ શું છે તમારો D હતો બરોબર અને E બરાબર શું થાય તમને ખબર પડી જાય શું થઈ જાય R ડેશ H વત્તા MgOH X આ તમારું શું છે હવે જો અહીંથી તમારે જોવાનું કે અહીંયા R ડેશ છે ને એનું તમે સોડિયમ ઇથર પ્રક્રિયા કરો તમને આ આપે તો હવે R ડેશ શું હોય તમે વિચારો પેલા અહીંથી આમાં તમારે આમાં ઊંધું જવાનું છે તો R ડેશ બરાબર શું હોય તમને આ મળે હે અહીંયા R બરાબર શું હોય તમને આ લિંક જ મળે આ RX ની પ્રક્રિયા સોડિયમ વિથ ઇથર સાથે કરી
એક બે ત્રણ ચાર પાંચ છ તમને પેલા ખબર પડી છે પ્રક્રિયા કઈ છે? હા એક વધુ મળે ડબલ કાર્બન વાળો મળે તો અડધા થાય અહીં 12 હોય તો અડધા થાય અહીં કેટલા થાય અહીંયા હોય એના કેટલા થાય અહીંયા હોય એના કેટલા થાય તો અહીંયા કેટલા હોય અડધા હોય કે નહીં હે આવું હોય આના કેટલા હોય બધા CH3 અડધા અડધા હોય CH3 આ C અહીંયા CH3 અને CH અહીંયા કોણ હોય X આનું અડધું હોય સીધું અહીંયા કાર્બન હોય કે ન હોય 6 મિનિટ લગો 1 2 3 4 5 6 એમ ના થાય ખાલી નીકળા અહીંયા હોય કે ના હોય આ મળે કે ના મળે આ ગેસ મળી ગયો હવે ડી મળી જાય અને શું મળી જાય બીજું ખ્યાલ પડે છે આખી વસ્તુ એટલે આજે કહું છું અહીંથી કે આ પ્રક્રિયા જે આપી છે એ તમને આ બે પ્રક્રિયાને ભેગી આપી એટલા માટે સ્પષ્ટતા મેં કહી કે એક વધતો નથી ડબલ થાય છે હું સ્પષ્ટપણે હું બોલ્યો કે કે એક નથી વધતો શું થાય છે એક હતા એના બે થાય બે હોય તો એના કેટલા થાય ચાર થાય એક ન વધે સમજમાં આખી વસ્તુ બાકી તમે જે આગળ પ્રક્રિયા લઈને ચાલતા હોય CH3 CH2 અને Cl પ્લસ સોડિયમ વિથ શુષ્ક ઈથર તો તમને શું મળે અહીંયા 2 મોલ NaCl તો મળે પણ શું મળે CH3 CH2 CH2 અને CH3 બમણા કાર્બન વાળો આલ્કેન મળે એક કાર્બન વધુ વાળો નહીં સમજમાં આવે છે એક કાર્બન વધુ વાળો નહીં અહીંયા કેવો મળે બમણા કાર્બન વાળો મળે એક કાર્બન વધુ વાળો આપણે એમાઇન સંયોજનમાં મળતો બરાબર છે અહીંયા તમને જે મળે એ શું મળે ડબલ કાર્બન મળે ક્લિયર હોય એટલે આને કઈ પ્રક્રિયા કહેવાય વુડ્સ પ્રક્રિયા સમજમાં આવી આખી વસ્તુ ઓકે ચાલો આ તમારે લખવું હોય તો લખી લો હું સીધો આગળ જાવ યસ ક્યુ આર એસ વાળો આ ઓકે હોય ને આપણે આ પહેલી પ્રક્રિયા ખબર પડી ગઈ તમને શું થયું मतलब પહેલી પ્રક્રિયા વિજ્ઞાન પ્રક્રિયા રાખી છે હવે બીજો એને વચ્ચેથી કટકો કરીને આ આર શું છે ને તમે ગોતો હવે અહીંયા તેને આપણે એવું કીધું કે આ RNGBr છે ને આ આર છે કોઈ પણ એનું જળ વિભાજન આ D2O છે એ જનરલી એવું છે તમારો H2O છે હાઇડ્રોજનનો સમસ્થાનિક લીધો છે હવે જો આનું જળ વિભાજન કરે તો આવું મળે મતલબ R બરાબર આવું થયું હોય તો જ આ પ્રમાણે તમને નિપજ મળે ને મારો ખ્યાલ તમને ખબર પડે છે અહીંયા H આવ્યો એનો મતલબ શું તમે આનો જળ વિભાજન કરો તમે શું મળે અહીં H આપો ને તમે બાકી શું મળે MgOH Br અહીં આવું રીતે મળે તમને MgOH અને Br તો ખરેખર અહીં OH ને બદલે OD એવું લખું કારણ કે હાઇડ્રોજન ને બદલે કોણ છે ડ્યુટેરિયમ છે એટલે એને એવું કીધું હવે આલ્કેન કોણ છે તો અહીંથી તમને આલ્કેન આપ્યો છે આ તમારો આલ્કેન છે તો આલ્કેન છે તો આપણો R છે અહીંયા આવું ખાલી હોય તો હું લખું તો સમજે આવું નથી આપ્યું આના બદલે હું લખું આવું લખું ના લખું કે RD H તો બધું લખું RD વત્તા તો R બરાબર આવું થાય કે ન થાય તો મેં R બરાબર આ D કાઢી નાખ્યો એના બરાબર આ લખ્યું CH3CH NgBr આ નીચે છે ક્લિયર થઈ ગઈ વસ્તુ બરોબર આપણે ગોતવાનું શું તો R શું છે એ ગોતવાનું સેમ અહીં R ને ગોતવાનું એવું કે કઈ હોય તો કે હવે શું આપ્યું છે તમને હેલો એલિનની
કામ કરો, એ પ્રક્રિયા અત્યારે છોડી દો. હું તમને એના પછીની ત્રીજી ધાતુ સાથેની પ્રક્રિયા કરાવી દઉં. અત્યારે ઓલી જે ધાતુ સાથે કરી હતી કોની હતી? હેલો આલ્કેનમાં હતી ને. આ હેલો એરિનમાં જ છે, પણ એ અત્યારે આને છોડી દો. આ અત્યારે 15 મિનિટ જ બચી છે. 15 મિનિટમાં પૂરું નહીં થઈ જાય. ઓકે, ચાલો હવે જો તમે પેજ નંબર 316 ઉપર આવી જાઓ. એકદમ સિમ્પલ સોબર બાંધ છે. એને કરી પછી શું આપ્યું છે? આશયના માટેની વાત કરું છું. ધાતુઓ સાથેની પ્રક્રિયા હેલો એરિનમાં છે. આ જે પેરી છે એની અંદર છે હેલો આલ્કેન. અત્યારે જે આપણે કરવી છે એની અંદર છે હેલો એરિન. બરોબર. એમાં હું ઊંધો થોડોક ચાલુ છું. પહેલા હું તમને ફિટિંગ પ્રક્રિયા કરાવું. કઈ ફિટિંગ? તો ફિટિંગ પ્રક્રિયા છે ને એ બીજું કાંઈ નથી, વુડ્સ પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા છે? વુડ્સ પ્રક્રિયા છે. પણ ચેન્જ માત્ર એટલો છે કે ત્યાં આલ્કેન હતો, એક આલ્કેન ને બદલે અહીંયા એરિન. આટલો જ ચેન્જ. બાકીની પ્રક્રિયા સેમ ટુ સેમ સોડિયમ સાથે શુષ્ક ઇથરની હાજરીમાં કરવાની. જેમ આગળ કરતા હતા એમ જ મુક્ત મૂલકથી છૂટા પડશે. લાઈન થઈ જશે. ખ્યાલ પડે છે? બે બેન્ઝીન ભેગા આવી જાય અને વત્તા શું આવી જાય? 2NaX. આના પણ બે મોલ લેવાના, નાના પણ કેટલા મોલ લેવાના? આ ખ્યાલ પડ્યો કે સેમ ટુ સેમ પ્રક્રિયા છે. બીજો કોઈ જાતનો ચેન્જ નથી. વુડ્સ પ્રક્રિયા છે એ હેલો આલ્કેન બનાય. આ પ્રક્રિયા થઈ કઈ થઈ? ફિટિંગ. એ કઈ થઈ? હેલો એરિન. ખ્યાલ પડે છે? બાકી બીજો કોઈ જાતનો ચેન્જ આની અંદર પણ સેમ મુક્ત મૂલક ક્રિયાવિધિના આધારે છૂટા પડશે. બેન્ઝીન બેન્ઝીન જોડાશે અને ડાયફિનાઇલ કહેવાય. શું કહેવાય? ડાયફિનાઇલ. બરાબર. અથવા તમે કહી શકો બાયફિનાઇલ. બરાબર છે? ઓકે. ડાયબેન્ઝીન નહીં કહેવાનું, ડાયબેન્ઝીન નો. હા, ચાલો. આ ફિટિંગ પ્રક્રિયા છે. બસ આના જેવું જ છે. બેયને ભેગી કરવાની છે. કઈ? વુડ્સ ફિટિંગ. બીજું કઈ નથી આની અંદર. એકદમ સરળ અને સિમ્પલ. એક વુડ્સ પ્રક્રિયા કહેવાનો પહેલા માનો કે હું લઈ લઉં અત્યારે પહેલા CH3CO અને પછી એક ફિટિંગ લેવાનું. અને ફિટિંગમાં તમને ખબર છે પૂરો બેન્ઝીન માનો હું લઈ લઉં. સેમ ટુ સેમ પ્રોસેસ. સેમ ટુ સેમ પ્રોસેસ. શુષ્ક ઇથરની હાજરીમાં પ્રક્રિયા તમારે કરવાની. બરાબર છે? તો શું થાય તમને ખબર છે ને? અહીંથી CH3 ને CH એટલે અહીંયા C6H5 અને Cl. 2 મોલ સોડિયમ લઈ લેવાના. ખબર પડી ગઈ શું થાય? 2 મોલ NaCl. આ ગયો આ ગયો આ ગયો આવું થયું. આ CH3 છે કે પ્રક્રિયા એકદમ. દરેક ની અંદર સેમ ટુ સેમ વસ્તુ યાદ રાખવાની છે. બમણા કાર્બન ધરાવતો તમે ફિટ વુડ્સ પ્રક્રિયા તો બમણા કાર્બન ધરાવતો આલ્કેન આપે અને બમણા કાર્બન ધરાવતો એરિન આપે. અહીંયા જે છે એમ જોડાઈ જાય. કે બમણાનો કોઈ સવાલ આવતો વુડ્સ ફિટિંગમાં બમણા કાર્બનની કોઈ વાત આવતી નથી. અહીંયા છે એકલા તમને આપે છે. ખ્યાલ પડે છે? એટલે આ વુડ્સ પ્રક્રિયા આવે સાથે એટલા માટે દેવું પહેલા એટલા માટે આ વુડ્સ પ્રક્રિયા, આ ફિટિંગ પ્રક્રિયા અને આ વુડ્સ ફિટિંગ. ઇઝ ઇટ ક્લિયર? સમજમાં આવે છે? આમાં કઈ ડાઉટ ડિફિકલ્ટી ખરી? ઓકે. એક નાનો એવો ક્વેશ્ચન આપણે બાકી છે એ કાલના લેક્ચરની અંદર જોઈ લઈશું એટલે પૂરું થઈ જશે. બરાબર? તમને આપ્યું છે હેલો એરિનની રાસાયણિક પ્રક્રિયા. શા માટે હેલો એરિન રાસાયણિક પ્રક્રિયા નથી કરતું એ બાબતની આપણે ચર્ચા કરવાની વાત એની અંદર આપેલી છે. તો એ ચર્ચા આપણે કાલના લેક્ચરની અંદર કરશું. સ્વાધ્યાયની અંદર જાઓ તમે. ચાલો હવે સ્વાધ્યાયની અંદર જાઓ તમે તો 10.21 નંબર જોવું થાય. 10.21 તો ઈ અગત્યનો પ્રશ્ન છે.
એમાં એવું કીધું પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ કોણ કીધું પ્રાથમિક આલ્કાઇલ મતલબ 1 ડિગ્રી છે કોણ CO H9 લાઈન ટુ લાઈન માં ચાલવાનું છે આ C4H9Br એક આલ્કોહોલીય કેવોય સાથે પ્રક્રિયા કરી સંયોજન B આપે છે લાઈન ટુ લાઈન આને હું ચલાવું આપણને એવું કીધું કે આ C4H9Br છે ઈ કોની હારે પ્રક્રિયા કરે આલ્કોહોલિક કેવોય છે ખાસ યાદ રાખો તો હું આપે તમને B સંયોજન B HBr સાથે પ્રક્રિયા કરી C આપે આ સંયોજન જે B બન્યું એની પ્રક્રિયા તમારે કોની હારે કરવાની છે HBr સાથે અને તમને શું મળશે C અને બીજી વાત યાદ એવી કરી કે C એ A નો સમઘટક આ જે C મળશે તમને શું છે આ તમારો A છે C જે છે એનું છે એનો સમઘટક જ્યારે A પાછો આટલું A સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરી સંયોજન D આપે આ A છે એની પાછી પ્રક્રિયા કરવાની કીધી સોડિયમ ધાતુ સાથે તો તમને આપે CH બમણા કાર્બન એપાયન જો એ આપણે અને સોડિયમ ની હાજરી બીજાને ખબર પડે કે આ વુડ્સ પ્રક્રિયા થઈ બરોબર જે નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડ સાથે સોડિયમ ની પ્રક્રિયા દ્વારા બનતા સંયોજનથી ભિન્ન છે આ જે C8H18 બને આ પ્રક્રિયા કોના કરતા ભિન્ન કીધી નોર્મલ બ્યુટાઇલ ની તમે સોડિયમ હારે પ્રક્રિયા કરો તો જે સંયોજન બને ઈ આ નથી એના કરતા જુદું છે સંયોજન A નું બંધારણીય સૂત્ર લખો અને બધી પ્રક્રિયાઓ માટેના સમીકરણો લખો જો આખી વસ્તુ એકદમ સિમ્પલ છે પહેલા તો જે આ C4H9Br બને તમારી પાસે એના સમઘટકો ક્યાં ક્યાં બને એ આપણે જોઈએ પહેલું કોણ બન્યું CH3 CH2 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 Br આ 1 ડિગ્રી કહેવાય પછી બીજું CH3 CH CH3 CH2 Br આ પણ 1 ડિગ્રી હવે બીજું CH3 CH Br CH2 CH3 આ 2 ડિગ્રી અને છેલ્લો CH3C CH3 આ CH3 અને આ Br આ 3 ડિગ્રી એટલે તમે પહેલા પણ C4H9Br ના સમઘટકો માટેની વાત કરી તમે હોમવર્ક કર્યા આ ચાર સમઘટકો પણ સ્પષ્ટતા આપણે એવી કરી દીધી છે કોણ છે 1 ડિગ્રી એટલે આ બેને મારો ગોલ આ આપણા ભાગમાં આપણા ખાલી ક્યાં જવાના આપણે એવું કીધું કે આ A છે આલ્કોહોલિક કેવો છે D આપે DH C આપે C ઈ એનો શું છે તમને જે C નિપજ મળશે ઈ એનો સમઘટક છે આમાંથી કોઈ અને પછી એવું કીધું આની તમે પ્રક્રિયા કરો તમને શું આપે CH18 પણ બીજું શું કીધું કે આ જે CH18 બને ઈ નોર્મલ બ્યુટાઇલ ની તમે સોડિયમ હારે પ્રક્રિયા કરો આની તો તમને ખબર છે શું મળે તમને બમણા કાર્બન મળે ને અને બમણા મળે એટલે સીધા થાય ને યાર આ નથી એવું કીધું તો હવે આ કોઈ બીજો તો કોણ છે પ્રાથમિક તો એક જ વિધો હોય બીજો કોઈ છે મગજ તો બેઠું આકી હોય પેલું કીધું કે નોર્મલ બ્યુટાઇલ તમે સોડિયમ હારે પ્રક્રિયા કરો તો સીધી વાત છે નોર્મલ બ્યુટાઇલ એટલે C4H9 થયું તમારું તો આ તમને શું બોલવાનું છે C8H18 પણ આ નથી એવું તમને કીધું આ નથી તો હવે કોણ બેઠો આ એક જ વિધો કારણ કે તમને શું કીધું ક્લિયર વન છે હવે સમજો હું દરેકની પ્રક્રિયા લાઈન ટુ લાઈન ચાલુ CH3 CH અહીંયા CH3 CH2 ને પ્રક્રિયા મારે કઈ કરવાની છે યાદ કરો આલ્કોહોલિક કેવોય હોય તો હું આપે આપણે નિપજ વિસ્થાપન કે વિલોપન આલ્કોહોલિક કેવોય હોય તો વિલોપન આપે કઈ આપે આલ્કોહોલિક કેવોય હોય તો વિલોપન આપે હેલોજન વાળો કાર્બન આલ્ફા આ કાર્બન બીટા અહીંથી હું છે માઈનસ યાદ આવે આલ્ફા ઉપરથી કોણ જાય હેલોજન બીટા ઉપરથી કોણ જાય હાઇડ્રોજન નિપજ મળશે તમને CH3 સોરી અહીંથી એક જાય ને અહીંયા CH3 ડબલ બંધ CH2 આ ખ્યાલ પડ્યો હવે આની પ્રક્રિયા મારે કોની હારે કરવાની છે
HBr સાથે હવે HBr આને કરો માર્કોનિકો કે પ્રતિ માર્કોનિકો માર્કોનિકો કે પેરોક્સાઇડ ઉદ્દીપક નથી તો માર્કોનિકો નો નિયમ શું કે હાઇડ્રોજન વધુ હાઇડ્રોજન આને જોડે તો આ H અહીંયા આવશે તો Br અહીંયા આવશે તો શું મળશે તમને CH3 CH3 અહીંયા કોણ આવશે Br અહીંયા આ C મળ્યું જો તો એનો સમઘટક છે થયો હવે આની પાસે કોની એક પ્રક્રિયા કરવાની સોડિયમ સાથે સોડિયમ આને કરો અને શુષ્ક ઈથર હોય તો તમને ખબર પડી જાય ડબલ તો જ મળે આને ડબલ કરો તો કેમ કરાય CH3 CH પાછળથી ઊંધું કરવાનું CH2 CH3 આ બધું તમારું CH ક્લિયર છે સમજમાં આવે છે 2 માર્કમાં કે 3 માર્કમાં કદાચ પ્રશ્ન આપને પૂછે તો આપને ખ્યાલ પડવો જોઈએ બરોબર પરિવર્તન છે પણ બહુ મોટું પરિવર્તન છે સીધે એક સ્ટેપમાં પતે નથી તો આ બધી પ્રક્રિયાનો આખો હેતુ એ છે કે આમાં તમને વિલોપન પણ આવડવું જોઈએ માર્કોનિકો પણ તમને આવડવું જોઈએ અને તમને ભેગું મોલ્સ પ્રક્રિયા પણ આવડે બધી પ્રક્રિયાઓ ભેગી કરે છે એ તમને ખ્યાલ પડવો જોઈએ મેં તમને સ્પષ્ટમાં એટલા માટે નોંધ લખાવી આલ્કોહોલ કેવો છે તો વિલોપનમાં જવાનું અને જલીય કેવો જોઈએ તો તમારે વિસ્થાપનની અંદર જવાનું છે એ ટ્રાય કરીને નીચે તમને 4 કે પ્રશ્ન તમને જો છેલ્લો પ્રશ્ન જે આપ્યો છે હાવ છેલ્લો સ્વાધ્યાય બેટા ઈ લખાણ સંબંધિત જવાબ છે તો ઈવડો ઈ તારા હાથમાં છે ઈ પ્રશ્ન જ છે 10.22 નંબર દેખાય છે એમાં તમને લખાણ સ્વરૂપે કીધું છે આની પ્રક્રિયા આની યાર કરો શું મળે આની પ્રક્રિયા આની યાર કરો તો શું મળે બરોબર એક એ પ્રશ્ન ટ્રાય કરજો અને એક આ બાજુ તમને આપ્યો છે 10.34 કયો આપ્યો છે 10.34 બે પ્રશ્ન ખાલી જગ્યા હોય તો ખાલી જગ્યા તો ના કે પ્રક્રિયાઓ કરો તમારે પૂર્ણ કરવાની છે એ ટ્રાય કરજો બરાબર આવડે તો ભલે ના આવડે તો હું કાલે તમને કરાવડાવીશ ક્લિયર ઓકે ચાલો અહીં સુધી રાખ્યા તમારે